હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને તમે ગુંદા કેરીના અથાણાનો વિડીયો તો જોઈ જ લીધો છે. તો આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો જો સૌથી પહેલાં તમે અહીંયા 500 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લઈ લીધી છે અને એને પણ આપણે ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી પહેલાં મેં કેરીને ધોઈ અને કોરી કરી લીધી હતી. ત્યારબાદ ડીટીયાનો ભાગ કાઢી એને આપણે આ રીતના કટ કરી લેવાની છે. હવે કેરી આપણી કટ થઈ ગઈ છે તો હવે એના આપણે ટુકડા કરી લઈશું. કારણ કે જો ચણા મેથીમાં આપણે કેરી એડ કરવાની છે તો એકદમ એના ટુકડા છે ઝીણા ઝીણા કરવાના છે, એટલે કે નથી મોટા અને નથી એકદમ ઝીણા. જો આ રીતના જ હું સાઇઝ છે ટુકડાની એ રાખી દઉં છું અને એને આપણે આ રીતના સમારી લેવાના છે. તો બધા જ કેરી છે એટલે કે જે 500 ગ્રામ કેરી છે મેં એને આ રીતના સમારી લીધી છે. કેરીના લીધે શું થશે, ખટાશ એટલી સરસ આવશે અને ચણા મેથીની સાથે સાથે કેરીનો પણ એટલો જ સરસ ટેસ્ટ આવશે. તો અહીંયા કેરી છે આપણી સમારાઈ ગઈ છે, એટલે કે ટુકડા થઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે એડ કરી દઈશું 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી હળદર. હવે આ બધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો થોડી જ વારમાં આપણું મીઠું અને હળદર છે એ કેરી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આને આપણે ઢાંકણ ઢાંકી 10થી 12 કલાક અથવા તો આખી રાત માટે એક સાઈડમાં મૂકી દેવાનું છે, જેથી કેરીમાં સરસ એવો બોરો આવી જાય. હવે આપણે આને એક બાજુ મૂકી દઈશું અને ચણા મેથીનું અથાણું છે એટલા માટે એ જ ટાઈમે મેં અહીંયા એક બાઉલની અંદર 1 વાટકી નાની વાટકી છે એ આપણે મેથી લઈ લીધી છે. એની અંદર પાણી એડ કરી દેવાનું છે. પાણી થોડું વધારે લેજો, એટલે કે જેટલી મેથી હોય એનાથી 3 ગણું પાણી લેવાનું, કે મેથી છે એ સારી રીતે ડૂબી જાય. તો એને પણ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એની જ સાથે જે વાટકીથી આપણે મેથી લીધી છે એ જ વાટકીથી આપણે ચણા લઈ લેવાના છે અને એને પણ આપણે પલળવા માટે રાખી દેવાના છે 10થી 12 કલાક માટે. તો હવે બીજા દિવસે આપણી કેરી છે એ સરસ રીતે અથાઈ ગઈ છે, બોરો આવી ગયો છે અને પાણી છે એ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે કાણાવાળા વાસણની અંદર કેરી છે એ લઈ લઈશું અને પાણી છે એ એક બાજુ રાખી દઈશું. હવે કેરીને આ જ રીતે કાણાવાળા વાસણની અંદર થોડી મિનિટ માટે રાખી દેવાનું છે, જેથી બધું પાણી છે એ નીતરી જાય. અને ત્યારબાદ આપણે કોઈ પણ આ રીતના કોટનના કપડાની ઉપર કેરી છે આ રીતે આપણે છૂટી છૂટી કરી દેવાની છે, જેથી સરસ રીતે સુકાઈ જાય. અને લગભગ આને 5 થી 6 કલાક માટે આપણે એને પંખા નીચે સૂકવી દેવાની છે. હવે જે આપણું હળદર મીઠાવાળું પાણી હતું એની અંદર આપણે થોડું પાણી એડ કરી લીધું છે અને જો આ બાજુ આપણી મેથી છે એ પણ સરસ રીતે ફૂલાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો પાણી થોડું મારાથી ઓછું થયું હતું મેથીમાં એટલા માટે. અને આ બાજુ ચણા છે એ પણ આપણા સરસ રીતે પલળી ગયા છે. હવે એ બંનેને એક બાજુ મૂકી દઈશું અને બીજી તપેલી લઈ એની અંદર આપણે થોડું બોરાવાળું પાણી લઈ લઈશું. એટલે બંને છે મેથી અને ચણાને આપણે આ રીતના જે આપણું પલાળેલું હળદર મીઠાવાળું પાણી હતું એની અંદર આપણે એડ કરી દેવાનું છે. પણ હા, પહેલાં આપણે ચણામાંથી અને મેથીમાંથી જે પાણીમાં પલાળ્યા હતા એ કાઢી લેવાના છે અને પછી આ બોરાવાળા પાણીની અંદર, એટલે કે હળદર મીઠાવાળા પાણીની અંદર આપણે એડ કરી દેવાનું છે. જે કેરી માટે આપણે પલાળ્યું હતું એ જ પાણી છે, એટલે કે હળદર મીઠાવાળું જે કેરીમાંથી છૂટું પડ્યું હતું એ જ પાણી છે. તો એ બંનેને આપણે રાખી દેવાનું છે 2 થી 3 કલાક માટે. અને 2 થી 3 કલાક બાદ સરસ એવો મેથી અને ચણામાં પણ બોરો આવી ગયો છે. તો એને આપણે આ રીતના કાણાવાળા વાસણની અંદર કાઢી લેવાનું છે, જેથી પાણી આપણું નીકળી જાય. અને થોડી મિનિટ માટે મૂકી અને પછી એને પણ આ રીતના કોટનના કપડાની ઉપર ચણા અને મેથી છે એને કોરા કરી લેવાના છે. એટલે કોરા એટલે પહેલાં આ રીતે છૂટા પાડી દેવાના છે અને પંખાની નીચે 2 કલાક માટે સુકાવા દેવાના છે, જેથી એકદમ ચણા અને મેથી છે ને એ કોરા પડી જાય અને એમાં પાણીનો ભાગ ન રહે. તો હવે 5-6 કલાક બાદ તો જોઈ શકો છો કે આપણી કેરી છે એ પણ સરસ એવી સુકાઈ ગઈ છે, એટલે કે કોરી થઈ ગઈ છે. એમાં પાણીનો ભાગ પણ જરી નથી. એકદમ કેટલી સરસ કોરી આપણી કેરી થઈ ગઈ છે. તો બસ એક બાઉલની અંદર એ કેરી અને આ રીતના સરસ કોરા થયેલા મેથી અને ચણા છે એને પણ આપણે એડ કરી દેવાના છે. હવે આ બધું જ છે, એટલે કે કેરી, ચણા, મેથી બધાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા મેં 200 ગ્રામ જેટલો આચાર મસાલો લીધો છે, જે આપણે પેકેટ મળે છે એ જ લઈ લીધું છે. એને આપણે કેરી, ચણા અને મેથીની અંદર મિક્સ કરી દેવાનો છે. તો જો આ રીતના આપણે આચાર મસાલા સાથે ચણા મેથી છે મિક્સ કરી અને આ રીતના દબાવી એને આપણે 1 કલાક માટે રાખી દઈશું, જેથી મેથી છે એ સરસ રીતે ફૂલી જાય. હવે આપણે ગેસ ઉપર અહીંયા મેં 2 કપ જેટલું સિંગ તેલ લીધું છે. એને આપણે જ્યાં સુધી ધુમાડા ન નીકળે ને ત્યાં સુધી ગરમ કરી અને ઠંડુ પાડી દેવાનું છે. તેલ ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે આ જે
કેરી ચણા મેથીનું અથાણું હતું ને એ મસાલાની અંદર મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું કરી મિક્સ કરતું જવાનું છે, જેથી આપણને શું છે કે મેજરમેન્ટ આવે અને અંદાજો આવે કે હજી કેટલું આપણે તેલ જોઈશે. જો વધારે તેલની જરૂર પડે ને તો તમે શું કરો, ફરીથી એને ગરમ કરો, ગરમ કરી ઠંડુ થાય પછી જ અથાણામાં એડ કરો. તો અહીંયા સૌથી પહેલાં હું થોડું થોડું કરી અને તેલ એડ કરતી જાઉં છું. તો જો તેલવાળું સરસ આપણું અથાણું થઈ ગયું છે. અને હા, તેલ થોડું વધારે જ રાખજો, કારણ કે શું છે કે આખું વરસ આપણે અથાણા ચલાવવા છે ને તો તેલમાં ડૂબ હોય ને જ્યાં સુધી અથાણા એટલે જ સરસ રહે છે. પણ જો કોરું પડશે ને તો ઉપરથી અથાણામાં ફૂગ વળવા માંડશે. તો જો મેં જેટલું તેલ લીધું હતું એ આની અંદર એડ કરી દીધું છે અને આ રીતે એને ફેલાવી અને પછી એને ઢાંકણ ઢાંકી 1 કલાક માટે રાખી દેવાનું છે. તો જો અત્યારે કેટલું એમાં તેલ છે ને, હવે એને ઢાંકણ ઢાંકી આપણે 1 કલાક માટે રાખી દઈશું. હવે અહીંયા આપણું અથાણું છે એ રેડી થઈ ગયું છે. તો જો ઉપરથી પણ સરસ એવું આમાં તેલ આવી ગયું છે અને જેટલું તમે અથાણાને રેસ્ટ આપશો ને એટલું જ સરસ આપણું અથાણું રેડી થાય છે. તો અહીંયા મેં એક બરણી લઈ લીધી છે કાચની, એને મેં ધોઈ અને તડકામાં કોરી કરી લીધી છે. હવે એ અથાણું આપણું ચણા મેથીવાળું આપણે ભરી દેવાનું છે આ બરણીમાં. તો રેડી થઈ ગયું છે અથાણું. પણ હા, અથાણાની બરણીમાં પણ એડ કર્યા બાદ જો લાગે કે ઉપરથી હજી પણ તેલ ઓછું છે તો ફરીથી તમે ગરમ કરી અને પાછું આની અંદર તેલ એડ કરી શકો છો. તો જો મેં પહેલાં ચમચાથી આ રીતે મિક્સ કરી લીધું છે અથાણું, જેથી તેલ જેટલું હોય ને એ ઉપર આ રીતે આવવા માંડે. તો હજી તેલ છે ઓછું છે તો 1 ચમચો મેં તેલ છે એ ગરમ કરી અને ઠંડુ કરી ફરી એડ કરી લીધું હતું. તો એને આપણે ઢાંકણ ઢાંકી ફરીથી 3 થી 4 કલાક માટે રહેવા દઈશું અને 4 થી 5 કલાક બાદ આપણું અથાણું છે ખાવા માટે રેડી થઈ ગયું છે. જેટલો અથાણાને રેસ્ટ આપો ને એટલું જ અથાણું એકદમ ટેસ્ટી અને સારું બને છે. તો રેડી છે આપણું ચણા મેથીનું અથાણું, એકદમ ટેસ્ટી, આખું વરસ તમે સ્ટોર કરી શકો એવું. તો કેવી લાગી તમને આજના ચણા મેથીના અથાણાની રેસિપી? વિડીયો ગમ્યો હોય ને તો